શાંતિની સુગંધથી શોભતું સુંદર અને રળિયામણું ગામ હોય અને આવા ગામમાં વિદેશને પણ ટક્કર આપે એવી સુવિધાઓ હોય તો કદાચ માણસ સ્વર્ગની પણ ઈચ્છા ન રાખે. ત્યારે તમે કહેશો કે આવા દ્રશ્ય તો ફિલ્મમાં જોવા મળે ભાઈ, હકીકતમાં તો પૈસા કમાવા ગામડું મૂકીને શહેરમાં જ જવું પડે. પરંતુ થોભો, આજે તમને ગુજરાતના એક એવા ગામ વિશે જણાવવા જઈ રહ્યો છું જ્યાંની સુવિધાઓ વિશે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો અને તમારા મુખમાંથી પણ એ શબ્દો નીકળી જશે કે શું વાત કરો છો. જી હા, સ્વચ્છ રસ્તાઓ, દરેક ગલીમાં સીસીટીવી કેમેરા, આલિશાન બંગલાઓ અને ઘર આંગણે પડેલી મોંઘીદાટ ગાડીઓ. અને આ જોઈને તમને લાગતું હશે કે આ તો વિદેશમાં આવી ગયા છો, પરંતુ આ કોઈ વિદેશ કે મેટ્રો શહેર નહીં પણ ગુજરાતનું જ ગામડું છે. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આજે વિદેશને પણ ટક્કર આપે તેવી સુવિધાઓ ધરાવતા આ ગામ વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર છે જેવો અહીં સરંજામ નથી મળવાનો, તૂટ્યો ફૂટ્યો ત્યાં કોઈ જામ નથી મળવાનો, લાખ સ્વર્ગ દે ભલે તું ઓ ઈશ્વર, મારા ગામ જેવો ત્યાં આરામ નથી મળવાનો. ગામડું, આ શબ્દ સાંભળતાની સાથે જ આપણા મનમાં વિચાર આવે કે જ્યાં નિતાંત શાંતિ હોય, શુદ્ધ હવા અને હળીમળીને રહેતા લોકો હોય, પરંતુ ત્યાં શહેરની સરખામણીએ સુવિધાઓનો થોડો અભાવ હોય, જેથી આજે લોકો ગામડામાંથી શહેર તરફ સતત દોટ લગાવી રહ્યા છે. કોઈ રોજગારી માટે જાય છે તો કોઈ સુવિધાઓ માટે. પણ જો ગામડામાં જ શહેર કરતાં વધારે સુવિધાઓ હોય તો? જી હા, આજે એક એવા ગામની વાત કરવી છે જ્યાં એવી રીતે જાહો જલાલી છે જે તમને મેટ્રો શહેરમાં પણ જોવા નહીં મળે. જી હા, વાત કરી રહ્યા છીએ અમદાવાદથી 130 કિલોમીટર દૂર આવેલા સાબરકાંઠા જિલ્લાના પૂંસરી ગામની. આ ગામને ડિજિટલ ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ સાથે જ ગામમાં શિક્ષણ માટે ખૂબ જ સારા એવા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેમજ ગામને નિરોગી રાખવા માટે ખાસ કરીને સ્વચ્છતા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. અને આ ગામ તમામ પ્રકારે સમૃદ્ધ છે અને તે પાછળ ગામના લોકોનો વિશિષ્ટ પ્રકારનો ફાળો રહેલો છે. ત્યારે તમને પણ થતું હશે કે આ ગામમાં વળી એવી તો કઈ સુવિધાઓ છે? તો પૂંસરી ગામમાં 35 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેની નજર પંચાયતમાંથી રાખવામાં આવે છે અને ત્યારબાદથી ગામમાં ચોરીના બનાવો પણ સાવ બંધ થઈ ગયા છે. ગામમાં સફાઈ પર પણ વિશેષ કાળજી રાખવામાં આવે છે. પંચાયત દ્વારા ગામમાં 4 સફાઈ કર્મીઓ નીમવામાં આવ્યા છે, જેઓ દરરોજ સવારે ગામના રસ્તાઓ અને ગલીઓમાં પડેલો કચરો લઈને સ્વચ્છ અને સુઘડ ટકાવી રાખવા માટે પોતાનો ફાળો આપી રહ્યા છે. દરેક વ્યક્તિ પોતાના ઘરનો કે અન્ય કચરો કચરાપેટીમાં જ નાખવાનો આગ્રહ રાખે છે. આ ઉપરાંત ગામમાં લોકો પાસે સંદેશા વ્યવહાર માટે 120 જળ અવરોધક સ્પીકર રાખવામાં આવ્યા છે, જેના થકી ગામના સરપંચ મહત્વના સૂચનો લોકોને આપી શકે છે. આ સ્પીકરોનો ઉપયોગ શ્લોક, ભજન વગેરે સાંભળી શકે તેથી વિશેષ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. ગામના દરેક ચોકડી પર વોટરપ્રૂફ સ્પીકર્સની સજ્જ કોમ્યુનિટી રેડિયો હોય છે. દરેક ઘરમાં વાઈફાઈની સુવિધા, મોબાઈલ, કોમ્પ્યુટર, પાકો રસ્તો અને પીવાનું શુદ્ધ પાણીની સુવિધા તમને અહીં જોવા મળી જાય છે. ગામે ગુજરાતના પ્રથમ રોલ મોડેલ ગામ તરીકેની ખ્યાતિ મેળવી છે. ગામમાં ગટર લાઇન, રોડ રસ્તા, ગામમાં સીસીટીવીની સુવિધાઓ, પાણીની પણ સુવિધાઓ, બસ સ્ટેશન પર વેઇટિંગ રૂમ બનાવવામાં આવેલો છે અને સાથે જ શહેર કરતાં પણ વધુ વ્યવસ્થા આ ગામમાં જોવા મળી રહી છે. અન્ય ગામો પણ આ ગામમાંથી પ્રેરણા મેળવે છે. રાજકારણીઓથી લઈને ફિલ્મ સ્ટાર પણ આ ગામના પ્રવાસી બની ચૂક્યા છે. પૂંસરી ગામમાં 6000 જેટલા લોકો વસવાટ કરે છે અને આ ગામના મોટા ભાગના લોકોનો વ્યવસાય ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો છે. પશુપાલન કરતા લોકો સાંજે દૂધ ભરાવવા મંડળીએ સરળતાથી જઈ શકે તે માટે બસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગામના વિકાસ માટે અને નવા કાર્યો માટે આજે સરપંચ દ્વારા છે તે અલગ અલગ પ્રયોગો પણ કરવામાં આવી રહ્યા છે. શિક્ષણ પર મુકાયો વિશેષ ભાર. ગામના દરેક બાળકને સારું એવું શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે થઈને વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. આંગણવાડીથી માંડીને ઉચ્ચતર માધ્યમના શિક્ષણ માટે સંપૂર્ણપણે ડિજિટલ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આંગણવાડીમાં પણ નાના બાળકો આસાનીથી ભણી શકે તે માટે ડિજિટલ બોર્ડ દ્વારા તેના પર ચિત્ર,
તેમજ વિડીયોના માધ્યમથી ભણાવવામાં આવી રહ્યા છે તેમજ ઉત્તમ ગુણવત્તાવાળું ભોજન પણ આપવામાં આવે છે. પ્રાથમિક શાળામાં પણ દરેક વર્ગખંડમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેથી બાળકોને તેમના પરિવારજનો ક્લાસમાં કઈ રીતે તેઓ શિક્ષણ મેળવી રહ્યા છે તેના પર નજર રાખી શકે છે. તેમજ શાળામાં લાઇબ્રેરીની પણ સુવિધાઓ છે અને વાઈફાઈ સિસ્ટમથી બાળકોને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. આ ગામને મળ્યા અનેક એવોર્ડ. રાષ્ટ્રપતિ અને રાજ્ય કક્ષાના સ્વચ્છતા તેમજ ડિજિટલ ગામ માટેના પુસરી ગામને અનેક એવોર્ડ્સ મળી ચૂક્યા છે. આજે પણ પુસરીના ગ્રામજનો તેમજ સરપંચ આ ગામના વિકાસ કાર્યો માટે સતત નવી પહેલો કરી રહ્યા છે. 2006માં આ ગામમાં કોઈ પણ પ્રકારની વિશેષ સુવિધાઓ જોવા મળતી ન હતી, પરંતુ બાદમાં આ ગામના લોકો ગામના વિકાસ માટે સ્વખર્ચ કરવા લાગ્યા અને ગામને એક નવી જ દિશા આપી અને 2011માં રાજ્યમાં શ્રેષ્ઠ પંચાયત અને 2015માં દેશના શ્રેષ્ઠ સરપંચ તરીકે આ ગામના સરપંચને એવોર્ડ મળ્યો હતો. તો હાલ તો આ ગામની ચોમેર ચર્ચાઓ થતી હોય છે, કારણ કે આ ગામ છે તે આજે લોકો શહેર તરફ દોટ મેલી રહ્યા છે, તેના માટે એક નવી પ્રેરણાનો દીપક બનીને ઊભું છે. અને જો શાંતિ અને સાથે આવી સુવિધાઓ મળતી હોય તો કદાચ કોઈ પણ માણસ શહેરમાં ન જાય. આ અંગે આપ શું માની રહ્યા છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.